નિશાન ટેરેનોનો અહીંયા જે બેલ્ટ ટાઈટ કરવાનું સ્ટેશનર આવે તૂટી ગયું છે, એના માટે એન્જિન ઉતારવાનું છે. જેમ કે ઉપરના ઉપર એને અંદર ઓંટા પડતા નથી અને ઓંટા અંદરથી ખરાબ થઈ ગયા છે, બોલ્ટ તૂટી ગયો એટલે. અને ક્લચ બેરિંગ નાખવાની છે, જે ક્લચ પેન્ડલ ઉતરી જાય છે. બીજું આઈકોનું એન્જિન ખોલ્યું છે, એનું એન્જિન જનરલ બનાવવાનું છે, જે એનું એન્જિન આપ્યું અને ખુલી ગયું છે. આ બીજી ઇકોનું એન્જિન ખોલેલું પડ્યું છે, જે આ ઇકોનું છે. આને પણ જનરલ એટલે અંદર ચકલી પૂરી છે શું? ચકલી ગાડી કાઢ, ચકલી કાલની છે અંદર. દરવાજા ખોલી નાખશે એટલે નીકળી જાય. રાતે પૂરીને જતા રહ્યા શું? આનું એન્જિન ખુલી ગયું, એ પડ્યું ખોલેલું એનું એન્જિન છે. અત્યારે બદામ શેકની ગાડી પાઇપ તૂટી ગઈ. વિષ્ણુભાઈને બ્રેકની પાઇપ તૂટી ગઈ છે. દાદાભાઈ ફોરમેન શું કરો? વિડીયો અને આગળ મેલો છો કોઈ? હા, તો તમે ક્યાં જોવો જ છો અમારો વિડીયો? તમે ક્યાં જોવો જ છો અમારો વિડીયો? અર્ટિકાનું પણ એન્જિનનો બ્લોક તૂટી ગયો હતો, એટલે માટે એન્જિન આખું ગવાડીમાંથી લાવ્યું છે. અને અત્યારમાં હજુ ટ્રાન્સફરમાં છે, ગાડીમાં આવે ખરું એટલે ફિટિંગ કરવાનું છે. બીજું આ પણ ઇકોનું એન્જિન બનાવવાનું છે. આ ઇકોનું એન્જિન ખોલેલું પડ્યું છે. 3 ઇકોના જનરલ એન્જિન બનાવવા છે અને અર્ટિકાનું ટ્રાન્સફર કરવાનું છે. બીજું લઈને ટાયર છે. શરણભાઈ, ટાયરને શું કરી રહ્યા છો? આ જે કાલે નવો સ્ટોક આવ્યો હતો ટાયરનો, જે અર્ટિકાના છે, ઇકોના કાલે સ્ટોક પતી ગયો હતો, કાલે મંગાયા હતા. એટલે આપણે ટાયર જે નવા આવ્યા હતા એને અમે રીતે ગોઠવું પછી હમણાં ભ્રમણ પડ્યા હતા. કાલે હાજર હતા નહીં, અમદાવાદ ગયા હતા એન્જિન લેવા, એટલે બધું ભ્રમણ પડ્યું હોય એટલે આ બધું હમું કરાવડા. આ બાજુ કાલે નવી બેટરીઓ આવી હતી, તે બેટરીઓ ગોઠવી અને બસ કામકાજ ચાલુ છે. સફાઈનું હજી સફાઈ કરી નથી, દુકાનમાં બધું રમણ પડ્યું હોય. ટાયરમાં ફૂલ સ્ટોક આવી ગયો છે. અને જે મિત્રોને ટાયર જોતા હોય અને પૈસાની સગવડ ના હોય તો એને બજાજ ફાઇનાન્સ પણ થઈ જાય છે. એટલે કોઈએ સંકોચવાની જરૂર નથી, આવી જવાનું. આપણે ફાઇનાન્સ પણ કરી આલશું અને સરળ હપ્તેથી તમને ટાયર પણ આપીશું.